લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વેપારીની હત્યા અને લૂંટનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વેપારીની હત્યા અને લૂંટના સનસનાટીભર્યા કેસમાં જામખંભાળિયા પોલીસે ગણતરીની કલાકોમાં જ મોટી સફળતા મેળવી છે. પોલીસે હત્યા અને લૂંટના આરોપીને ઝડપી પાડી આશરે 29,27,000 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. ગત 2 જુલાઈના રોજ વિરમદળ રોડથી વિઝલપર ગામ તરફ જતા અરજણસર તળાવ નજીક યાસીફભાઈ ઓસમાણભાઈ લાખાની નિર્દયથી હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ યાસીફભાઈને પહેરેલા અંદાજે 35 તોલા સોનાના દાગીના લૂંટવાના ઈરાદે પૂર્વ આયોજન સાથે તેમણે આવારું સ્થળે બોલાવ્યા હતા. આરોપીઓએ ઇકો કારમાં બેસાડી અરજણસર તળાવ નજીક લઈ ગઈ બોથડ પદાર્થો અને તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ યાસીફભાઈના શરીર પરથી સોનાના દાગીના ઉતારી લીધા હતા અને મૃતદેહને બાવળની ઝાડી પાછળ સંતાડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી મિત રુદલાલ અને પીઆઈ CR રાણાના નેતૃત્વમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ તપાસ, પૂછપરછ અને ડિસ્કવરીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ એક આરોપી જહાભાઈ ભરતમલ આસાણી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરની ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી આશરે 35 તોલા વજનના સોનાના દાગીના, રોકડ રકમ, 2 મોબાઈલ ફોન, ગુનામાં વપરાયેલ ઇકો કાર અને હુમલામાં ઉપયોગમાં લેવાયેલી છરી મૂળ કુલ રૂપિયા 29,27,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ જામખંભાળિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. આ ઝડપી કામગીરીના કારણે ગંભીર હત્યા અને લૂંટના ગુનાનો ટૂંક જ સમયમાં ભેદ ઉકેલી પોલીસે મહત્વની સફળતા મેળવી છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા. ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિરમદળ ગામ ખાતે ગત તારીખ 1/7/2026ના રોજ એક મૃતદેહ મળી આવ્યો હતો, જેનું આઈડેન્ટિફિકેશન કરતાં તે મૃતદેહ આસિફ ઉસ્માણભાઈ લાખાનો હતો. આ બાબતની તે જ સમયે ફરિયાદ દાખલ કરવામાં આવી અને ફરિયાદમાં જે મરણ જનાર છે એની લૂંટ કરવાના ઈરાદે હત્યા કરી હોય તે પ્રમાણેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ દાખલ થતાં જ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને ગણતરીના કલાકોમાં પોલીસે 2 આરોપીઓને પકડી પાડ્યા હતા. આ 2 આરોપીમાં એક આરોપીનું નામ છે હાજાભાઈ ભારમલભાઈ આસાણી, તે રહે છે રામનગરવાડી વિસ્તાર, ખંભાળિયા, અને બીજા જે આરોપી છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. આ બંને આરોપી પાસેથી જે સોનાની લૂંટ કરવામાં આવી હતી તે તમામે તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે, જેમાં સોનાના દાગીના આશરે 39 તોલા, જેની આશરે કિંમત 28 લાખ છે. તે ઉપરાંત રોકડ રકમ જેની કિંમત 17,200 છે, તેમજ મરણ જનારના 2 મોબાઈલ જેની કિંમત 10,000 રૂપિયા છે. આ ઉપરાંત ગુનામાં જે વાપરવામાં આવેલ ગાડી છે, ઇકો ગાડી, તે પણ કબજે કરવામાં આવી છે, જેની કિંમત રૂપિયા 1 લાખ છે. અને એ ઉપરાંત જે તીક્ષ્ણ હથિયાર છરી ઉપયોગ કરવામાં આવી તે પણ કબજે લેવામાં આવેલ છે. હવે આ ગુનામાં એમો જે હાલની તપાસમાં સામે આવી છે એ પ્રમાણે છે કે આના જે મુખ્ય આરોપી છે હાજાભાઈ, તે અને મરણ જનાર એકબીજાને પહેલેથી જ જાણતા હોય અને મુખ્ય આરોપીએ તેના સાગરીત સાથે પૂર્વ આયોજન કરેલ હોય, જે પ્રમાણે તેને જે દિવસે ગુનો આચરવાનો હોય ત્યારે મરણ જનારને એક અવાવરી જગ્યા પર બોલાવેલ હોય અને ત્યાંથી તેને પોતાની ઇકો ગાડીમાં આગળ બેસાડી વિરમદળ રોડથી વિંજલપર ગામ તરફ જે રસ્તો જાય છે ત્યાં આવેલ અરજણસર તળાવ તરફના અંતરિયાળ વિસ્તારમાં લઈ ગઈ. ત્યાં તેની ઉપર બોથડ પદાર્થ તેમજ તીક્ષ્ણ હથિયારથી ઘા કરવામાં આવેલ, જેના પછી તેનું મૃત્યુ થયું હતું. અને ત્યારબાદ આ બંનેએ તેનો જે પણ સોનાના દાગીના છે એ ઉતારી ત્યાંથી તેને લઈ નાસી ગયા હતા. આ બંને આરોપીને પકડી પાડી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે અને હવે વધુ પુરાવો મેળવવા માટે તપાસ જારી છે. સર, પ્રાથમિક તપાસમાં વિશેષ કંઈ જાણવા મળ્યું છે? હાલ તો આ 2 જ આરોપી
ની આ પ્રમાણેની એમઓ જાણવા મળી છે. પણ CDR એનાલિસિસ ટાવર ડમ્પ આની પણ પ્રોસેસ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે અને રિમાન્ડની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.